જય શ્રી કૃષ્ણ. ફળ સવારે ખાવા કે સાંજે, ભોજન કર્યા પહેલાં ખાવા કે બાદમાં? ચાલો જાણીએ. ફળ ખાવા આપણા આરોગ્ય માટે ખૂબ જ ફાયદાકારક હોય છે. ડૉક્ટર પણ ફળ ખાવા માટે કહે છે. ડાયટમાં પણ ફળને વધુમાં વધુ ઉમેરવા જોઈએ. તેમાં ભરપૂર પ્રમાણમાં વિટામિન, આયર્ન અને ફાઇબર હોય છે, જે આપણા સ્વાસ્થ્ય માટે ખૂબ જ વધુ ફાયદાકારક હોય છે. ફળોમાં એન્ટીઓક્સિડન્ટ હોય છે, જે શરીરની ગંદકીને દૂર કરે છે. ડૉક્ટર કહે છે, જે માણસ વધુમાં વધુ ફળ સેવન કરે છે, તેને હૃદયની બીમારી, કેન્સરની બીમારી જોખમ ઓછું થાય છે. હવે આપણે જાણીશું ફળોને ભોજન પહેલાં કે બાદમાં ખાવાથી ફાયદા મળે છે કે ઓછા ફાયદા. ભોજન કરીને ફળ ખાવાથી આપણને ફળના પોષક તત્વો ખાસ ઉણપ આવતી નથી. ભોજનના સમયે પોષણ સંબંધી લાભો પર કંઈ ખાસ પ્રભાવ પડતો નથી. ભોજન પછી ફળ ખાવા માટે થોડો સમય રાખવો જરૂરી છે. એવું કહેવામાં આવે છે કે ભોજન સાથે ફળ ખાવાથી પાચન ધીમું થઈ જાય છે, જેના કારણે ગેસ, સોજા અને પાચન સંબંધી પરેશાનીઓ થાય છે. સવારના સમયે ખાલી પેટ ફળ ખાવાથી વધુ ફાયદા થાય છે. સામાન્ય રીતે ખાલી પેટ ફળ ખાવા ફાયદાકારક હોય છે. જ્યારે તમે ખાલી પેટ ફળ ખાઓ છો, તો શરીરના પોષક તત્વો અને વિટામિન સારી રીતે પચી જાય છે. પાચન ક્રિયાને સારી કરે છે. સવારે ફળ ખાવાનો બેસ્ટ ટાઈમ હોય છે. આ બ્લડમાં સુગર લેવલને કંટ્રોલ કરવાની સાથે સાથે વિટામિનનો સોર્સ છે. આપણા શરીર માટે ફાયદાકારક છે, જેના લીધે તમે આખો દિવસ એનર્જી અનુભવો છો. તમે સવારે ફળ ખાઈ શકો છો.